મેઘરાજાએ ઓગસ્ટના અંતમાં જોરદાર બેટિંગ કરી અને તેમાં અત્યાર સુધી જ્યાં ઓછો વરસાદ પડ્યો તે વિસ્તારને તરબોળ કરી દીધા. પંચમહાલના મોરવા, હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં ધસમસતા પાણી માર્ગો ઉપરથી ખેતરોમાં ફરી વળ્યા. તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું. આ તરફ પાનમ ડેમના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડાયું. સાથે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે અને પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના શહેરના તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામને એલર્ટ કરવામાં આવ્યું છે. તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા નોંધાતા જ હડફ ડેમના તમામ દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદી 2 કાંઠે વહેતી થઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.